વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમને બટેટા અને સિંગદાણાના વડા, ઇન્સ્ટન્ટ વડા શીખડાવીશ, જે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને ખૂબ ઝડપથી બની જાય છે. શ્રાવણ મહિનો ચાલે છે તો આ વડા ખૂબ બનાવવા ઇઝી પડશે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. વડા બનાવવા માટે આ બટેટાની છીણ લીધી છે, 1.5 વાટકી જેટલી. બટેટાને સારી રીતે ધોઈ, ખમણી અને એને તરત જ લઈ લેવાનું, બાકી થોડો જો કાળો રંગ થવા માંડશે. 1.5 વાટકી જેટલું લીધું છે મેં. હવે તેમાં 1 વાટકી સિંગદાણા નાખશું. સ્વાદ મુજબ મીઠું, સિંધવ મીઠું લીધેલું છે. એકથી 1.5 ચમચી જેટલી ખાંડ નાખવાની. ઓપ્શનલ છે, તમને લોકોને ખાંડ ન ગમતી હોય તો ન નાખવાની. ત્યારબાદ આદુ મરચાંને વાટેલા છે, અને એક મરચું આદુ સાથે વાટ્યું છે અને એક મરચું કાપીને નાખ્યું છે, એટલે એનો ક્રંચ આવે. અડધી ચમચી જેટલું જીરું નાખવાનું આખું. એક નાની ચમચી મરી પાવડર નાખવાનું. અડધું લીંબુ નીચવી નાખવાનું. ધાણા નાખવાના. હવે આને બધાને સારી રીતે મિક્સ કરી દઈશું. આપણું મિશ્રણ મિક્સ થઈ ગયું છે. મિક્સ થઈ અને થોડી વાર રહેવા દેવાનું, એટલે આમાં સિંગદાણા છે એ બટેટાનું બધું પાણી શોષી લે. અને સિંગદાણા હંમેશા કાચા જ નાખવાના, કાચા અને મિક્સરમાં ક્રશ કરીને નાખવાના. શેકેલા હશે તો વડા છૂટા પડી જશે. તો ચાલો આપણે એની ટિક્કી વાળી લઈએ. આપણી ટિક્કી બધી વાળી લીધી છે. તમે કોઈ પણ શેપ આપી શકો, લંબગોળ આપી શકો, મોલ્ડમાં નાખીને એવો પણ શેપ કરી શકે. બાળકોને જેવું ગમે એવો શેપ આપી શકો. તો ચાલો હવે આપણે ગેસ ઉપર તેલ મૂકશું, અને બહુ આકરું નહીં અને બહુ જ માઇલ્ડ નહીં એવા તેલ સાથે આપણે તળશું. તો આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ આપણું સરસ થઈ ગયું છે. હવે એમાં ટિક્કી નાખશું. આપણી ટિક્કી તળાઈ રહી છે. તમને એવું લાગે કે આ છૂટી પડે છે તો પછી તમે એમાં સિંગદાણા થોડા વધારે ભૂકો એનો એડ કરી દો. મારું એકદમ પરફેક્ટ છે. મીડિયમ તાપે તળી લેવાની, એકદમ ધીરો નહીં કરવાનો, બાકી તેલવાળી ટિક્કી થશે. આપણી ટિક્કી સરસ તળાઈ ગઈ છે. ગોલ્ડન બ્રાઉન કલર આવવો જોઈએ. આપણે બધી ટિક્કી તળી કાઢશું.
આ ટિક્કીને હેલ્ધી બનાવવા વેરિએશન કરવા માટે થોડું પનીર પણ એડ કરી શકો તમે. પનીર પણ ખૂબ સરસ લાગે છે. તો આપણી ટિક્કી તૈયાર છે. ગ્રીન ચટણી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. દહીં સાથે પણ સરસ લાગે છે. કેચઅપ કોઈની પણ સાથે તમે પીરસી શકો. અને તમારે દૂધી નાખવી હોય તો દૂધી પણ નાખી શકાય પાણી નીચવીને. તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને ફોલો કરજો. થેન્ક યુ.